જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દર વર્ષે રાજકોટથી એહસાનભાઈ કે જે રાજકોટની અંદર વૃદ્ધાશ્રમ છે, અંધ છોકરાઓ છે, મનબુદ્ધિના બાળકો છે, એવા 200 છોકરાઓને છોકરીઓને લઈ અને સોમનાથ દાદાના દર્શન કરવા માટે તેઓ સોમનાથથી નીકળ્યા છે અને જૂનાગઢની અંદર આ બધા જે છોકરા છે એના માટે આજે પાઉંભાજી, પેટીસ, સેવ મમરા જેવી વસ્તુઓ રાખવામાં આવી છે. એમાં મોનિકાબેન અને એની જે આખું મંડળ છે એના દ્વારા આજે ભાજી અને પુલાવ ભાત ખાસની વ્યવસ્થા કરવામાં આવી છે. મનીષભાઈ લોઢિયા એના તરફથી જે બાળકો રહ્યા છે એવા બાળકો માટે પેટીસ, ચેવડો એવી પણ વ્યવસ્થા કરી છે. અને મનોજભાઈ જોબનપુત્રા તરફથી પણ સેવ મમરાનું બધાને એક પેકેટનું વિતરણનો આજે કાર્યક્રમ રાખ્યો છે. આ બાળકો રાજકોટ લગભગ 9:30 વાગે રેલવે સ્ટેશનમાં પૂગશે ત્યારે આ બાળકો અહીંયા જમી લેશે. તો આજે જે દાતાઓએ અમને સહયોગ આપ્યો છે એનો મેં હૃદયપૂર્વક અમારા ટ્રસ્ટી મંડળ અને અમારા સેવાભાવી બધા કાર્યકરો આપ બધા જોઉં છો, એ બધા ઊભા છે સેવા કરવા માટે. આજે જેણે આ સહયોગ આપ્યો છે એને ભગવાન, આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે અને આવા જે અનાથ બાળકો છે, મનબુદ્ધિના બાળકો છે, મા બાપ વગરના છે, વૃદ્ધાશ્રમના છે, એવા 200 અને જે આ વ્યક્તિ લઈને આવે છે જ્ઞાતિય મુસ્લિમ છે, દર વર્ષે એ આ રીતે લઈને આવે છે અને અમે આવી રીતે વ્યવસ્થા મંડળ દ્વારા કરીએ છીએ.